સુરત શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી સફળતા મેળવી છે। કતારગામ વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે અંદાજે 14 લાખ રૂપિયાના ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગાંજાનો જથ્થો સુરતમાં છૂટક વેચાણ કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરતા કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિસ્તારમાં વોચ ગોઠવી હતી। દરમિયાન એક ટીવીએસ જ્યુપિટર મોપેડ ઉપર શંકાસ્પદ રીતે ફરી રહેલા 3 ઇસમોને અટકાવી તપાસ હાથ ધરતા તેમની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹14 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। પોલીસે આરોપી નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયાની ધરપકડ કરી છે। આ ઉપરાંત ગુનામાં વપરાયેલા ટીવીએસ જ્યુપિટર મોપેડ, રોકડ ₹1630, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આ નશાના જથ્થાને સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરવાની ફિરાકમાં હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઇસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા। એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે। એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી અને એ લોકો કેટરર્સનું કામ કરે છે। અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે। પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે। એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।